હેલો ગાઈઝ. તો આજે હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરીશ. આજે આપણે બનાવીએ છીએ વઘારેલી ખીચડી, જે ઓલમોસ્ટ બધા ગુજરાતીઓની ફેવરેટ હોય છે. તો મેં કુકર લઈ લીધું. કુકરમાં જીરું નાખીને, તેલ નાખીને થોડા બટાકા ડુંગળી ચઢવા દીધા. એના પછી મેં એમાં બધા મસાલા નાખી દીધા. મીઠું સ્વાદ પ્રમાણે, મરચું, ધાણા જીરું અને હળદર. આમ પણ હોસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીની સમસ્યા જે હોય છે કે હવે જમવું શું, કેમ કે મમ્મીના હાથનું જમવાનું એટલું યાદ આવે ને. પછી સરસ મમ્મીના હાથ જેવી ખીચડી બનાવવા માટે મેં થોડો વઘારેલી ખીચડીનો મસાલો એડ કર્યો ઉપરથી. પછી ચોખા નાખી દીધા અને બસ બધું મિક્સ કરીને થોડું પાણી એડ કરી અને પછી એને થોડી વાર માટે ચડવા દીધું. બસ પછી તો કુકર બંધ કરીને સીટી થવા દીધી અને આ જુઓ, આપણી વઘારેલી ખીચડી તૈયાર છે, એકદમ સ્વાદિષ્ટ.